ગઈકાલે જે ઘટના બની છે, ઠાકોર સમાજના બંધારણના ઉપરવટ જઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એમના પરિવારમાં લાઈવ વરઘોડા સાથે એમનો પ્રસંગ કર્યો છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. દિયોદરની ઓગળજીની ધરતી ઉપર ઠાકોર સમાજના તમામ રાજકીય નેતાઓ, ધાર્મિક સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓની હાજરીમાં 16 મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બંધારણનું પાલન સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે ચુસ્તપણે પાલન થઈ શકે એના માટેના પ્રયત્નો કર્યા હતા. બંધારણના અમલ પછી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અનેક પરિવારોમાં પ્રસંગો થયા. એ બંધારણ મુજબ બંધારણની મર્યાદામાં રહીને દરેક લોકોએ પ્રસંગ પૂરા કર્યા છે. એ નાના પરિવારો હોય, મોટા હોય, સામાજિક હોય કે રાજકીય અગ્રણીઓ હોય, દરેકે આ 16 મુદ્દાના બંધારણની મર્યાદામાં રહી અને ઠાકોર સમાજના બંધારણનું પાલન કરી અને પોતાના પ્રસંગો પૂર્ણ કર્યા છે. પરંતુ ગઈકાલે જાંબડિયા, ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો. તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે. આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે, તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એમના જાંબડિયા ગામમાં ભેગા થઈ અને સામાજિક રીતે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરશે. ફરીથી આવો કોઈ પ્રયત્ન ના કરે, કોઈના પ્રસંગમાં આ રીતે બંધારણને ઉપરવટ જઈ અને કોઈ પ્રસંગ ના કરે, કોઈ ડીજે સાથે કોઈ વરઘોડો ના કાઢે, કોઈ લગ્ન પ્રસંગમાં ડીજે ના રાખે, એના માટે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે. અનેક લોકોની માગણી હતી કે લગ્ન પ્રસંગોમાં ડીજે ચાલુ રાખવામાં આવે, પણ 26મી જાન્યુઆરી રાત્રે ઠાકોર સમાજનું મહાસંમેલન થયું. એમાં સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો હતો કે બંધારણનો અમલ થઈ ચૂક્યો છે. 4 જાન્યુઆરી 2027ના દિવસે ફરી બંધારણના દિવસે સમગ્ર ઠાકોર સમાજ ભેગો થશે, ત્યારે સમાજના સલાહ સૂચન લઈ અને આગળનું કઈ રીતે કરવું એના નિર્ણય કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતું ચુસ્તપણે ઠાકોર સમાજને આ બંધારણનું પાલન કરવાનું રહેશે, આવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. છતાં પણ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, તો એમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. અને આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ એમના ગામમાં જઈ અને એમની પાસે જવાબ માંગવાનો છે અને એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવાનો છે કે ફરીથી આવો કોઈ પ્રયત્ન ના કરે અને સમાજના પ્રસંગો બંધારણના મર્યાદામાં રહીને થાય, એવા પ્રયત્નો સમાજ દ્વારા કરવામાં આવવાના છે.